ખેડૂતોના દેવા નાબૂદી, કપાસના 3000 મળે, મગફળીના 3000 મળે, બાજરીના 1200 મળે, ઘઉંના 1500 મળે અને ટોટલ ડીઝલની અંદર સબસિડી મળે, રાસાયણિક ખાતર અને બિયારણ ગુણવત્તાવાળું મળે, કુદરતી આપત્તિમાં પર હેક્ટર લાખ રૂપિયા દીઠ 15માં વળતર મળે. આ તમામ વ્યાજબી માગણી તો ખરીદ વત્તા વીજપોલ કંપની વાળા બળજબરીથી વીજપોલ ન નાખે. કપાસ છે આપણા ગામમાં થાય છે તો મોદી સાહેબ આવ્યા પછી એક સ્પિનિંગ મિલ ચાલુ થઈ ના તો લીંબડીમાં, સુરેન્દ્રનગરમાં અત્યારે તો પહેલાં સુરેન્દ્રનગર કોટન હબ હતું, અત્યારે આખું ગુજરાત કોટન હબ છે. થી આપણને કદાપી પાક વીમો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ગુજરાતે 20,000 કરોડ રૂપિયા આપ્યા, એમાં પણ વ્યાજ સાથે વળતર ન મળ્યું. MSP ની વાત કરો છો, MSP એટલે શું? ખેડૂતોને કૂવામાં ધક્કો દેવો. તમે હરાજી, તમે ઘઉંની હરાજી, શાકભાજીની હરાજી, બાજરીની, આ બાજરીની ડાંગરના ટેકાના ભાવ શું જાહેર કર્યા, ઘઉંના ટેકાના ભાવ શું જાહેર કર્યા? બજાર કિંમતથી તમારે ઉપર જાહેરાત કરવી પડે. તમે વિચાર કરો બાજરીનો MSP શું છે અને અમદાવાદમાં બાજરી શું ભાવ વેચાય છે, એટલું ગામે ગામ ખરીદી કરવા વ્યવસ્થા કરો. સાથે સાથે અનિલભાઈ, આજે 2જી તારીખ છે, તેલંગાણા સરકારે આજે 2જી તારીખે તેલંગાણા તમામ ખેડૂતોને ક્રોપ વાવવા માટે 10,000 રૂપિયા આપે છે. રાયતી યોજના જેને કહે છે. આપણે પાક નિષ્ફળ જાય તો 6 મહિના 10,000 રૂપિયા આપે. પણ આ તો તેલંગાણા સરકાર દર વર્ષે દેવા નાબૂદ કરે છે. 22 રાજ્યો દેવા નાબૂદ કરે છે. તો આપણે દેવા નાબૂદ વાત તેલ લેવા છે, પણ આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પણ પૈસા નથી આવ્યા. હાઈકોર્ટે અવારનવાર ચુકાદા આપ્યા. સવાલ એ છે કે જે તેલંગાણા કે બીજા 22 રાજ્યોની તમે વાત કરી કે એ લોકો માફ કરે છે, દેવા માફ કરે છે, ફસલ ઉગાવવા માટે વાવવા માટે 10,000 આપે છે, તો ગુજરાતમાં એ શક્ય નથી? ગુજરાતમાં તો લઈ રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો પાસે આપવા માટે હાથ ટૂંકો અને લેવા માટે લાંબો. ખેડૂતોની જમીન લઈ લેવાની, ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા દેવાના, ખેતરના નર્મદાની માઇનોર કેનાલો નાખવાની, ભલે તૂટી જાય. ગુજરાત સમગ્ર દેશમાં ગુજરાતના ખેડૂતોનું શોષણ થાય છે એવું આખા વિશ્વમાં ક્યાંય નથી થતું. તેમ છતાં મને દુઃખ એ વાતનું છે કે ખેડૂતો ચૂપ કેમ છે. તમને જાજી વાતના ગાડા ભરાય, જન આંદોલન એ કરશે. જ્યાં સુધી ગુજરાતમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, શિક્ષિત બેરોજગાર, ગુજરાત એ શોષણનું એપી સેન્ટર છે. ગુજરાત એ શોષણનું એપી સેન્ટર છે. ગુજરાતની અંદર ગુજરાતના આર્થિક સંસાધનનો હિસ્સો ગરીબો, વંચિતો, ખેડૂતો, છેવડા લોકોને આપવાના બદલે માત્ર 5 કરોડીપતિનો જ આપવાનો. આ વિધલાન કોના બાપને છે? આ મોટી જે બધું બનાવે છે કોના બાપનું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવું જ કે છે ને, વસુધૈવ કુટુંબકમ. પણ એ જે વસુધૈવ કુટુંબ વીજપોલ તો કે અદાણીનો, પાણી DRTS તો ખાનગીની, પાણી તો કે ખાનગીનું. વસુધૈવ કુટુંબ. હવે આ વસુધૈવ કુટુંબ વાળાને ખાવા લોટ નથી રહ્યો. આજે બાજરો ઉનાળુ બાજરી જે પક્યો એને પૂછો ને શું હાલત થયા હોય, મકાઈ પકવાનો શું હાલત થયા, ડાંગર વાળનો શું હાલત થયા, અને કપાસનો તો ધોરો યારું છે. કપાસ એટલે વ્હાઈટ સાપ મરી ગયા લોકો. સરકાર પીછેહટ કરી શકે છે, તો આવું તો શું છે કે અદાણીની લાઈનમાં સરકાર પીછેહટ ન કરે અથવા તો વળતર ના આપે? ખેડૂતોની માંગ તો એટલી જ છે ને કે તમે એમને વળતર આપો. હવે ખેડૂતોને એના પૂરા માંગ, સમજો માલ નથી ખરીદાઈ રહ્યું, એનું જેટલી જણસ છે નથી ખરીદતા તમે, ખેડૂતોના જે પણ વસ્તુઓ છે, જે પણ સાધનો છે એના ઉપર GST પારાવાર, ખાતર એની એટલી બધી મોંઘી, પેટ્રોલ ડીઝલ આટલું મોંઘું, અને પછી એને જણસનો ભાવ બી તમે ના આપો, અને એની જમીન પણ હવે ધીરે ધીરે છીનવવાની વાત આવી રહી છે. તો પછી ખેડૂત જશે ક્યાં? કે અત્યારે કોણ કલેક્ટર અને કોણ IPS અધિકારી સંવેદનશીલ છે? કોઈ નહીં. અદાલતમાં જાઓ ત્યારે કેટલા વર્ષો થઈ જાય. એટલે આ લોકો કંઈક ને કંઈક રીતે બધું અદાલતમાં વયું જાય, ખેડૂતો કોર્ટમાં ધક્કા ખાય, મુદતો લીધા કરે. ગ્રાસ રૂટમાં કોઈ આંદોલન થવું ન જોઈએ, અને ગ્રાસ રૂટમાં આંદોલન થાય તો એટલે તકલીફ પડે છે. તમારે વીજપોલ કંપનીને નોટિસ આપવાની, અને પછી એના બદલે તમે વીજપોલ કંપનીની સમર્થનમાં પોલીસનો બંદોબસ્ત આપી દો. કલેક્ટર એટલે રેવન્યુ, બધા પાવર એના હાથમાં છે. સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં ક્યાં જવાની જરૂર નથી. તો કલેક્ટર ધારે તો બધું કરી શકે.
પણ કોના કલેક્ટર મારા તમારા ટેક્સના પૈસા પણ લેવાના અને પાછલી બાજુથી વારું પણ કરી દેવાનું. ટાટા નેનો ઢોલ વાગી 30,000 કરોડ રૂપિયા ટાટા નેનો આપ્યા. અમારા આંદોલન બાદ ખેડૂતોને સારામાં સારા પૈસા આપ્યા, એ બદલ સારા પૈસા આપ્યા, કોઈ એટલા નથી આપ્યા. પણ 30,000 કરોડ રૂપિયા ટાટા નેનો પાસેથી સરકારે પાછા લીધા કે નથી લીધા? નહીં લીધા. અચ્છા, ટાટા નેનોમાં કેટલા લોકોને રોજગાર મળ્યો? લોકલ એમાં બી કેટલા લોકલ કેટલા? ભાઈ રૂપાણી મોટા ગેટ નહીં ક્યાં છે? જીઆઈડીસી ટાટા નેનો, હવે એની અંદર કેટલા હાલે છે કારખાના? ગામના નામ આપ્યા છે, ખેડૂતોના સર્વે નંબર નથી આપ્યા. ખેડૂતોના સર્વે નંબર આપ્યા છે તો ખેડૂતો વાટાઘાટ નથી કરી. ખેડૂતોએ વાટાઘાટ કરવી છે તો હજી 2013 પછી સંતરીનો ડેવલપમેન્ટ નથી થયો. ભૂપેન્દ્રભાઈ પટેલ મને સ્પષ્ટ કીધું કે જિલ્લાઓને આદેશ કરવામાં આવે છે કે સંતરી નક્કી કરો. તો પણ કોણ નક્કી કરે, ક્યારે નક્કી કરે? 2013ના કાયદા અંતર્ગત બજાર કિંમતનો 4 ગણો વળતર આપે અને સરકારી ખર્ચે ટોટલી એગ્રીકલ્ચર ખર્ચ આપે એ વ્યાજબી માંગ સાથે કિસાન અધિકાર યાત્રામાં જોડાઈ જજો. જોઈડો રહેતા